કચ્છ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકનની શરૂઆત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખાસ કરીને 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ હતી। ગઈકાલે જ આપણે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે। આ ઉપરાંત 12 સાયન્સની પણ પરીક્ષા પૂર્ણ થઈ છે। ખૂબ સુંદર વાતાવરણના અંદર અને કોઈપણ પ્રકારના કોપી કેસ વગર, કોઈપણ પ્રકારના બનાવ વિના 10મા અને 12માની પરીક્ષા પૂર્ણ થઈ છે। સમગ્ર મારી શિક્ષણની ટીમને અભિનંદન પાઠવું છું। ખાસ કરીને આજથી આપણે 10મા ધોરણના અંદર આપણે 6 મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ થઈ રહ્યા છે અને 12મા ધોરણના અંદર 2 મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ થઈ રહ્યા છે જિલ્લાના અંદર। એટલે આ મધ્યસ્થ મૂલ્યાંકનના અંદર જે બાળકોએ પેપર લખ્યા છે એની ચકાસણીનું કામ થશે। લગભગ દરેક મધ્યસ્થ મૂલ્યાંકન ઉપર અમારા નિયામક, નાયબ નિયામક એ ઉપરાંત પેપર ચકાસણી માટેના કોઓર્ડિનેટર, મોડરેટર અને શિક્ષક મિત્રો, આ તમામની ટીમ એ દરરોજના પેપરો ચકાસણી કરશે। એક શિક્ષક દરરોજના પ્રથમ સેશનના અંદર 36 પેપર અને બીજા સેશનના અંદર 36 પેપર, એમ કહીને 72 પેપરો જોશે। એમ સમગ્ર જિલ્લાની ટીમ એ દરરોજ આ પરીક્ષણનું કામ કરશે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આજથી આપણે આ પરીક્ષણ કાર્ય શરૂ કરી રહ્યા છીએ।